જો ગણિતની અંદર ભોપાલનો પ્રવાસ એનું જરા આપણે રિવિઝન કરીએ કે આ જે પ્રવાસ સાથે જે વર્ણાયેલી ગણિતની વાત છે એ પૈકી મહત્ત્વની વાત કઈ છે તે તો બસમાં રહેલી બાળકો સમાવવાની સંખ્યા કેટલી બસો છે કેટલા બાળકો છે તે ઉપરથી કાં તો બસની સંખ્યા શોધવાની આવે કાં તો બાળકોની સંખ્યા શોધવાની આવે. તો આ જે છે તેની અંદર કુલ સંખ્યા તમારે શોધી કાઢો અને કુલ સંખ્યા શોધી કાઢો અને દરેક બસની અંદર સમજો કે 40 બેસતા હોય તો તે પ્રમાણે તમારે 40 વડે ભાગાકાર કરવાનો. તો તમને એમ કે આ બાળકો સમાવવા માટે 30 સમાવી શકે તેવી કેટલી બસો જોઈએ તો તમારે આપેલી સંખ્યા જે સરવાળો છે તેને 30 વડે ભાગવાના. એના ઉપરથી તમે અલગ અલગ પ્રકારના દાખલા કરી શકો. પણ સમજો કે તમને એમ કે એક બસમાં 45 બાળકો બેસી શકે તો આવી 5 બસોમાં કેટલા બેસી શકે તો ગુણાકાર કરવાનો. પણ સમજો કે તમને એમ કે 200 બાળકો છે અને એક બસમાં 50 બાળકો બેસે છે તો તમારે કેટલી બસો જોઈશે તો 200 ભાગ્યા 50. તો ભાગાકાર કરતી વખતે બરાબર ધ્યાન આપજો. જેને ભાગાકાર ન આવડતો સમજી લો 200 ભાગ્યા 50 કરવું એનો મતલબ 200 ને ભાગ્યા 50 એટલે છેદમાં લેવાના, પહેલાં 0 કટ કરી દેવાનું. હવે તમને સહેલું છે, જો 20 ને 5 વડે તમે ભાગી શકો 4 પંચા 20 તો 4 બસોની જરૂર પડે. તો આ પહેલી વાત. ત્યાર પછી આની અંદર અલગ અલગ બસની પ્રતીક્ષા માટેનો સમયની વાત પણ આવી છે. કેટલા વાગે પહોંચીશું તેની વાત આવી છે. બસ ઉપડશે અને કેટલા વાગે પહોંચીશું મતલબ સમય સાથે કેટલા કિલોમીટર છે તે પણ દર્શાવે છે. તો તમને જુદા જુદા એકમોની પણ ખબર હોવી જોઈએ. કિલોમીટર એ મોટો એકમ છે મીટર કરતાં. 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે અહીંયા આગળ અલગ અલગ સમય બતાવ્યું છે કે કેટલા વાગે 10 વાગ્યા પહેલાં પહોંચશે. તમને સામાન્યતઃ પાઠની અંદર રહેલા જે સંદર્ભો છે તેના ગણિતના સંદર્ભો પૂછાય છે. વાર્તાઓનું મહત્ત્વ સાઈડમાં છે, પણ તમને જે પૂછાય છે તે એમ કે 10 વાગે બસ ઉપડી હતી અને 11 વાગે પહોંચી. 10 વાગે ઉપડેલી બસ 11 વાગે પહોંચી તો કેટલા સમય થયો તો કે 1 કલાકનો સમય થયો એવું તમને પૂછે. અથવા એની સાથે બીજા સમયના ફેરફાર કરીને પણ પૂછી શકે છે. અહીંયા આગળ લખ્યું છે કે એકમો અડધો કિલોમીટર આ એકમ છે. અડધો કિલોમીટર એકમ છે લંબાઈનો અંતરનો. તો અડધો કિલોમીટર બરાબર શું થાય તો 500 મીટર. 2 કિલોમીટર કહે તો કેટલા મીટર થાય તો 2000 મીટર. અને આ રીતે લખ્યું છે. જુઓ શું લખ્યું છે 756.82 મીટર લાંબો. એટલે તમે અહીં પાછળ જે છે ને 82 એ સેન્ટીમીટર દર્શાવે છે, આગળના મીટર દર્શાવે છે. 500 મીટર એટલે અડધો કિલોમીટર એમ સમજવાનું છે. 5 મીટર લાંબી કેટલી બસો ઊભી રહે તો તમારે શું કરવાનું 500 ભાગ્યા 5. આવા કોઈપણ સવાલ પૂછાય જે મેં તમને કરાયા છે, પ્લેનવાળો બી કરાયો છે. હા, કોઈપણ આ રીતે પૂછી શકે તો તમારે એ જોઈ લેવાનું કે એ વખતે તમારે કયો સવાલ કરવાના છે તે જોઈ લેવાનું. જવાબ કયા આપવાના છે જોઈ લેવાનું. 500 મીટર લાંબો રસ્તો હોય, 500 મીટરનો લાંબો રસ્તો અને 500 મીટરનો લાંબો રસ્તો હોય તો મેં તમને સમજાવી દઉં કે 5 મીટરની બસો કેટલી ઊભી રહે તો 5 મીટરની ઊભી રહે એમ શું થાય છે અંતર ઓછું થતું જાય છે. મતલબ 500 ભાગ્યા તમારે 5 કરવાના. 500 ભાગ્યા 5 તમે કોઈ પણ રીતે કરી શકો, આમ પણ કરી શકો. કોઈ 500 ભાગ્યા 5 આ રીતે લખે તો પણ ચાલે. કોઈ પણ રીતે તમે લખો, પણ રીત 2 માર્કનો દાખલો હોય તો રીત બતાવવાની, 2 માર્કનો દાખલો હોય તો રીત બતાવવાની, 1 માર્કનો દાખલો હોય તો રીત નહીં બતાવો તો ચાલે. એની કંઈ જરૂર છે નહીં. તો એ પ્રકારે
તમારે કરવાનું છે. ચલો એના પછીનું જે છે તે કે આગળ જઈએ તેમ કુલ ઉપર 200 કેટલી ઊભી રહે, તફાવત કેટલો છે તે, તફાવત સપાટીમાં કેટલો છે તે તો તમારે બાદબાકી કરવાની, ઊંચાઈમાં કેટલો તફાવત છે તે. દરેક બસમાં ડીઝલ પૂરવા 15 મિનિટ લાગી. તો હવે એવું હોય આપણને કે દાખલા એક પેપર લખતા 15 મિનિટ થાય છે, તો આવા 5 પેપર લખતી વખતે કેટલી મિનિટ થાય? તો 15 પંચા 75 મિનિટ થાય. મતલબ કેટલા કલાક થાય? તો 1 કલાક અને ઉપર 15 મિનિટ થાય. તો આવા સવાલો તમારે ધ્યાન રાખવાનું. એ 100 લીટરનું પેટ્રોલ, 100 લીટર તમને બસમાં ભરાયું છે ડીઝલ, અને એના રૂપિયા કેટલા ચૂક્યા છે? 5,500. 5,500 તો કેટલા રૂપિયાનું હશે? તો 5,500 ને તમારે શું કરવાનું? 5,500 ને તમારે ભાગવાના છે. 5,500 ને તમારે 100 વડે ભાગવાના. ફરીથી જુઓ કેવી રીતે ભાગવાના તે. તો 0 0 કટ થશે, આ કટ થઈ, પતી ગઈ વાત. 55 ભાગ્યા 1 કરો તો 55 જ રહે. તો 1 લીટર ડીઝલનો ભાવ 75 રૂપિયા થશે. એ રીતે તમને બીજા ડીઝલના અથવા પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખીને આવા સવાલો આવી શકે છે, પૂછાઈ શકે છે. કેટલા વર્ષ જૂનું છે? 1000 વર્ષ જૂનું છે એમ કીધું હોય તો 900 વર્ષ હોય તે નવું ગણાય, અને 1200 વર્ષ હોય તો 1000 વર્ષ કરતાં પણ જૂનું ગણી શકાય. 100 વર્ષ જૂનું છે. અહીંયા બધા અલગ અલગ વસ્તુઓ તમને આપી છે. 10,000 વર્ષ પહેલાં પણ લોકો સારી ચિત્રકળા કરતા હતા, ત્યાંનો નમૂનો તમને અહીં આગળ ભોપાલ પ્રવાસમાં જોવા મળેલો છે. અહીંયા આગળ પણ અલગ અલગ સંખ્યા આપી છે, કેટલી હોઈ શકે તે. એ ચિત્ર આધારિત છે, પણ આવા ચિત્રો આધારિત પરીક્ષાની અંદર આવે, પણ આટલું બધું જે ક્લિયર ચિત્ર ના હોય તે આવી શકે નહીં. બીનાએ કેટલાક લોકોની ગણતરી કરેલી છે, બરાબર છે. એની અંદર તમને આંકડા બતાવ્યા છે. તે પૈકી તમને જે કીધું હોય તે પ્રકારે તમારે એમાંથી જવાબ શોધવાનો હોય છે, જે મેં તમને આગળ કરાયેલું જ છે, બરાબર. હવે આગળ જુઓ કે જમવાનો સમય થયો છે, કોણે કેટલું જમ્યા તેની પણ વાત થયેલી છે. હવે એની અંદર પણ તમને ભાવ આવે અથવા તો એની સંખ્યા આવે, એ તમારે વિચારવાની. ભાવ આવે અથવા તો એની સંખ્યા આવે. પરીક્ષા માટે આ પણ એક અગત્યની વાત હોય છે કે 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે, અને 25 અને 50ની વચ્ચે હોય તેવી સંખ્યા કઈ? તો 2, 3 અને 5 વડે ગુણાકાર કરો તો 30 થાય. તો 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5, તો એનો આપણે 30 થાય. તો 30 એ 50 અને 25 વચ્ચે આવતી સંખ્યા છે. અહીં આગળ બોટિંગની વાત થઈ રહી છે, એનો ઘણો બધો આનંદ પ્રવાસમાં બધા છોકરાઓએ લીધેલો છે. હવે આ પણ એક અગત્યની વાત છે, જે મેં ગયા વખતે તમને ગયા વિડીયોમાં કરેલી છે, કે કયા કયા સવાલો પૂછી શકે આમાંથી. તો કોઈ બાળકનું નામ લખેલું હોય કે ડબલ ડેકરમાં 3 બાળકો બેસે તો એમને કુલ કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડે. કોઈ એમ કે બધામાં બેસે તો એમને કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો બધાનો સરવાળો કરવાનો. એમ પૂછે કે એક બાળકે ડબલ ડેકર અને પેડલ બોટમાં એને રાઈડ કરી, સવારી કરી, તો એને કેટલા મિનિટ આ સવારી, કુલ કેટલા મિનિટ સવારી કરી, તો તમારે મિનિટ લખવાની. એવો સવાલ પૂછે કે સૌથી ઓછી સમય લેતી રાઈડ કઈ છે, તો મોટર બોટ છે. સૌથી વધારે રાઈડ કઈ છે, સવારી કઈ છે, તો હલેસાવાળી બોટ અને ડબલ ડેકર. આવા અલગ અલગ સવાલો તમે એમાંથી કરી શકો. જેટલા છોકરાઓ એ પ્રકારે ટિકિટ અને એ પ્રકારે તમારે એની સાથે સરવાળો અથવા ગુણાકાર કરવાનો હોય છે. તો અહીંયા તેમને એ સવાલો બધા કરેલા છે. ગઈ વખતે બી તમને લાસ્ટ વિડીયોમાં પણ એવો એક સવાલ આપ્યો છે. અહીંયા બી આ પણ તમને બધું કરેલું છે. તમારે ખાસ ચોપડીને રીડ કરવાની પરીક્ષા આપો ત્યારે. તો આ બધા જ MCQ મેં તમને કરેલા છે, અને છેલ્લે જોડકું પણ કરેલું છે. અને પછી ટીક 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 એટલે કે ઘડિયાળ. ઘડી એટલે
સમયનો ભાગ. અહીંયા બધી ઘડિયાળો તમે બતાવી છે. આ અધ્યયન નિષ્પત્તિ કઈ છે? તો ઘડિયાળ સાથે સમયને સમજે, સમયને ઓળખે, અને બીજી મહત્ત્વની વાત, સમયનો ગાળો કેટલાથી કેટલાનો છે તે એ જાણે. તો અહીંયા આગળ અલગ અલગ સમય બતાવ્યા છે. પરીક્ષામાં તમને જો ઘડિયાળનો દોરો અને સમય દર્શાવો તો તમારે એ પ્રકારે ઘડિયાળ તમારે દોરવાની, પરિકરની મદદથી દોરો અથવા તો બંગડીની મદદથી અથવા કોઈપણ આવા ગ્લાસ કે એની મદદથી તમે ઘડિયાળ દોરી દેવાની. અને પછી તેની અંદર તમારે 1 થી 12 એટલે 12, 1, 2 એમ કરીને તમારે એના અંકો દર્શાવીને તમારે નાનો કાંટો અને મોટો કાંટો યોગ્ય રીતે ગોઠવવાનો. જો ઘડિયાળ પૂછાય તો બરાબર સમજી લેજો. તો ઘડિયાળ તમારે પેપરની અંદર દોરવાની, જેવી આવડે તેવી દોરવાની, પણ એના કાંટા જે છે ને એ ઘડિયાળ ખૂબ નાની નહીં દોરવાની. નાની ઘડિયાળ દોરશો તો તેની અંદર સ્પષ્ટ દેખાશે નહીં. એ રીતે કુદરતી જે ઘટનાઓ છે તે કયા સમયે થાય છે તે પણ તમને ધ્યાનમાં હોય છે. એ રીતે તમે કોઈ વસ્તુ રમો છો, તમે દાખલા તરીકે એક ગણિતનો પીરિયડ ભણો છો, તો આશરે તમે કેટલો ભણો છો? તો તમને ઓપ્શન આપેલા હોય કે 2 કલાક ભણો છો ગણિતનો પીરિયડ, તો કે 5 કલાક ભણો છો, તો કે 2 મિનિટ ભણો છો, કે અડધો કલાક ભણો છો શાળામાં, તો કે અડધો કલાક. તો આ રીતના જે એકદમ વ્યવહારુ સવાલના જવાબો હોય તે તમને આવા આવી શકે. તો આ બધી બાબતો જે છે એ તમને, તો અહીંયા આગળ ઘડિયાળ જે છે ને એક સમયથી બીજા સમય જાય તો કેટલી મિનિટ લે છે એવું કીધું છે અહીંયા આગળ. બરાબર, પહેલાંમાં તમે જુઓ કેટલા આપે છે, 3:35 થયેલી છે, અને બીજામાં તમે જુઓ 3:50. તો 3:35 થી 3:50 એવું તમને કીધું હોય તો 35 પછી કેટલા થાય? બીજા 15 મિનિટ તમારી પાસે થશે. તો 15 મિનિટ આગળ ઘડિયાળ ગઈ એમ કહેવાય. તો 15 મિનિટનો સમયગાળો કહેવાય. તો આવો પણ સવાલ તમને પરીક્ષામાં પૂછે. જો 1 માર્કનો સવાલ હોય તો તમારે સવાલ લખવાનો નથી. વારંવાર કહું છું, તમારે જે નંબર આપે છે પેપરની અંદર સેમ તે નંબર તમારે જવાબ પેપરમાં લખવાનો, અને તેની સામે તમારે માત્ર અહીંયા આગળ મારે જવાબ લખવાનો હોત તો હું શું લખત? તો કે 15 મિનિટ, બસ પ્રશ્નનો નંબર આપીને 15 મિનિટ એમ લખીશ. જો સમય દર્શાવો એમ ઘડિયાળમાં કીધું હોય, સમય દર્શાવો અહીં લખ્યું છે, સમય પ્રમાણે કાંટો દોરો, તો તમારે પહેલાં ઘડિયાળ નોટબુક જવાબ પેપરમાં સપ્લિમેન્ટરીમાં દોરવાની, અને પછી તેની અંદર તમારે સમય દર્શાવવાનો. બીજું, ઘડિયાળ ખૂબ નાની દોરવાની નહીં કે જેથી તમારા આંકડામાં ગૂંચવણું થઈ જાય, બરાબર સ્પષ્ટ દેખાય નહીં. તમારે મોટી અને સારી બંગડી હોય ને, બંગડીની મદદથી તમે દોરશો તો એકદમ સરળ, ફાસ્ટ દોરાશે ને સારી દોરાશે. તો એ તમારે એ વખતનો જવાબ જે છે એ તમારે ઘડિયાળ દોરીને આપવાનો છે. આવી અલગ અલગ ઘટનાઓ છે કે તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે શાળામાં, તો તમે કહી શકો કે 20 મિનિટનો હોય છે, તો 15 મિનિટનો. આમાં કોઈ પણ જવાબ અલગ અલગ શાળામાં અલગ અલગ હોઈ શકે. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે, તમે રાત્રે કેટલા કલાક સૂઈ જાઓ છો, ચલો, તો કોઈ કે 8 કલાક, તો બી સાચું. કોઈ કે હું 7.5 કલાક સૂઈ જાઉં, તો બી સાચું. એનું તમે સવારે કેટલા વાગે ઉઠીને તૈયાર થવામાં સમય કેટલો લો છો, નાહી ધોઈને તૈયાર થવામાં કેટલો સમય લો છો, કોઈ કે 1 કલાક, કોઈ કે 30 મિનિટ. તો બધાનો જવાબ એ પ્રકારે સાચો ગણી શકાય. તો અહીંયા આગળ બધી ઘટનાઓ જે છે તેની સાથે સાથે સમય કેટલો હોય, 50 મીટર દોડવાની સ્પર્ધામાં કેટલો સમય લાગે, તો 50 મીટર પ્રમાણે તમારે એ તમારો જે સમય આવશે એ તમારું સેકન્ડોમાં આવશે. એમ કે જમીન પરથી 50 કાંકરા ભેગા કરવા કેટલો સમય લાગે, તો કોઈને 1 મિનિટ લાગે, કોઈને 2 મિનિટ લાગે. તો તમે એ કહી શકો કે કાંકરા ભેગા કરતી વખતે 50 કાંકરા ભેગા વખતે મને 2 મિનિટ લાગી, કોઈ કે 3 મિનિટ લાગી. 1 થી 100 ગણતા કેવો સમય લાગે. તો આ બધું મેં તમને કરાવ્યું છે. આ પ્રેક્ટિકલ સવાલ છે જેના જવાબો બધાના સેમ હોઈ શકે નહીં, થોડા થોડા જુદા હોય તો પણ એ જવાબ ચાલી શકે છે. કયા? આ ઘટનાના. કઈ ઘટનાઓના? હવે જમીન પરથી 50 કાંકરા ભેગા કરવા કોઈ ઝડપથી કરે છે, કોઈને કાંકરા મળતા જ નથી એવી જગ્યા છે, તો સમયગાળો અલગ અલગ હોઈ શકે. અહીં આગળ જે સમયગાળો છે રાત્રિ ભોજનનો કેટલો સમય લાગે છે ને. હવે એના પછી જે મહત્ત્વનો મુદ્દો જે છે તે ઘડિયાળની અંદર આપણે જે સમયગાળો દર્શાવીએ છીએ તે
સમયગાળો દર્શાવવા માટે તારીખ મહત્ત્વની છે. સમયગાળો દર્શાવવા માટે તારીખ મતલબ મોટો સમયગાળો. આપણે અંગ્રેજી માસ ખબર છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એમાં જાન્યુઆરી 31 તો ફેબ્રુઆરી 28 અથવા 29. લીપ વર્ષ હોય તો 29, માર્ચ 31, એપ્રિલ 30. મેં તમને સમજાયેલું છે. અહીંયા તારીખ બતાવી છે 5 માર્ચ 2005 મુન્નીનો જન્મ થયો, અને પછી 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો. આ બધી જે વાત છે તેની અંદર સમયગાળો દર્શાવ્યો છે કે આટલા સમય પછી મુન્નીને ઊભા રહેતા શીખીને આ બધી સમયગાળો દર્શાવે છે, આટલા સમય પછી આ ઘટના બની. તો એ પણ તમને પરીક્ષામાં સવાલ પૂછી શકે. તો એની અંદર તમારે વર્ષ અને દિવસો ગણવાના હોય છે અથવા મહિના ગણવાના હોય છે. આવું જ અહીંયા આગળ કૂતરાના બચ્ચા માટે પણ આપેલું છે. અહીંયા આગળ અલગ અલગ સ્થિતિ આપી છે. એની સાથે મુન્નીનું અને ગલુડિયાનું જે ઉંમર છે તેનો તમારે સાપેક્ષ ખ્યાલ આપવાનો છે. બધાની ઝડપ એક સરખી ના હોય, કોઈ ફાસ્ટ દોડે, કોઈ ધીમે ચાલે. અહીંયા બધા એના માટેની પણ મેં તમને વાત કહી છે. તો ચૂહો ઉંદરના દાદાજી 2 વર્ષ, અપુ હાથીના દાદાનું આયુષ્ય છે 75 વર્ષ. અહીંયા બધાને આપી છે. એમ રાનીના દાદાજી 70 વર્ષ. તો તમે કહી શકો અહીંયા આગળ કે અપુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે. તો તમે એની ઉંમર સાથે કેટલા વર્ષ જીવેલા છે, તો 95 વર્ષ જીવેલા છે, મતલબ ઉંમર 95 વર્ષ છે. તો એની સાથે તમે સરખામણી કરો. કેટલા મોટા મતલબ કેટલા નાના એ કરવા માટે શું કરવાનું? બાદબાકી કરવાની. કોણ સૌથી નાનો છે તો તમે જોઈને કહી શકો છો. ઉંદર સૌથી નાનો છે. રજા પડે, વેકેશન પડે તો કેટલા દિવસનું વેકેશન પડે છે તેમાં તમારે તારીખ મહત્ત્વની છે. અને તારીખ ગણતી વખતે તમને અહીં ખાસ ધ્યાન આપવાનું, જે તારીખથી વેકેશન પડે તે ગણાય, અને જે તારીખે ખુલી જાય છે એ આપેલી હોય આપણને તો એ દિવસ ગણાય નહીં. તો એ પ્રકારની ગણતરી પણ મેં તમને એક્સ્ટ્રા દાખલાઓમાં કરાવેલી છે, એ જોઈ લેવાની. અહીંયા તારીખ અને ના મહિનાને શબ્દમાં કઈ રીતે લખાય, તારીખમાં રહેલા મહિનાને શબ્દમાં કેમ લખાય તે બતાવ્યું છે. 10, 5, 18. 5નો મતલબ મે મહિનો. એ રીતે બાકીનાને તમે લખી શકો. તમને નંબર ખબર હોવી જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બોલો ત્યારે તેની સાથે આંગળીઓના વેઢા ગણતી વખતે 1 થી 12 નંબર તમારે આપી દેવાના. ઉનાળુ વેકેશન તમને કયું ક્યારે ખુલે છે, દિવસોની સંખ્યા કેટલી, તો દરેકની આપણી ચોક્કસ હોય છે, તે પ્રકારે લખી શકાય. હવે આ પણ મહત્ત્વનું છે કે કોઈ દુકાને તમે જાઓ ખરીદી કરવા, કોઈ પડીકા પર અથવા તો દવાની દુકાનમાં જાઓ ત્યારે તેની ઉપર એક તો પેકિંગ કર્યાની તારીખ એટલે કે ઉત્પાદન તારીખ, અને બીજું એનું જ્યારે સમાપ્તિ તારીખ એટલે કે જ્યારે એક્સપાયર થવાની છે તે તારીખ, એ બંને લખેલી હોય છે. તેના ઉપરથી તમે એ પેકિંગમાં રહેલું પદાર્થ વાપરી શકો, દવા વાપરી શકો નહીં, તે તમારે ચેક કરવાનું હોય છે. તો વચ્ચેના સમયગાળામાં હોય તો વાપરી શકાય, પણ આગળ પાછળ હોય તો એનાથી આગળ જાઓ, લાસ્ટ એક્સપાયર ડેટથી આગળ જાઓ તો પણ ન વાપરી શકાય. અને તમે વચ્ચેના સમયગાળામાં હોય તો જ તમે વાપરી શકો. તો તે તમારે આ બહુ મહત્ત્વની વાત છે, એ તમારે જીવનમાં પણ ખૂબ અગત્યની છે. ટપુ ટ્રેન ચૂકી ગયો એની વાત પણ મેં તમને કરેલી છે, કારણ કે AM PM જો સમજી ના શકો તો એન્ટ મેરિડિયમ અને PM આ બાબતો તમારે સમજવાની છે. કારણ કે 2 પ્રકારની ઘડિયાળ આવે, 12 કલાકની ઘડિયાળ આવે અને 24 કલાકની ઘડિયાળ આવે. બપોરનો 1 એટલે 24 કલાકની ઘડિયાળમાં 13 કલાક દર્શાવે છે. હંમેશા ટ્રેનની ટિકિટો, એરોપ્લેનની ટિકિટો, આવી જે ટિકિટો હોય તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ અથવા તો લાંબા ગાળાની હોય, તેને કારણે એ લોકો 24 કલાકનો ઘડિયાળનો સમય રાખે છે. એ તમારે 24 કલાક. અને આપણે જો 12 કલાકની જો ઘડિયાળ ગોઠવવી હોય તો એમાં AM અને PM લખીએ છીએ. AMનો મતલબ રાતના 12 પછીનો સમય શરૂ થાય તો સવારના 12 વાગ્યા સુધી, અને 12 વાગ્યાથી શરૂઆત થાય બપોરના, ત્યાંથી રાતના 12 વાગ્યા સુધી PM ગણાય. તો તમે AM અને PM એનો ઉપયોગ કરીને સમય એક્ઝેક્ટ કયો છે તે તમે જાણી શકો. બપોરના 3 વાગે હું જમવા બેઠો, એ કોઈ લખે બપોરના 3 વાગે, તો એને તમારે
AM PMમાં દર્શાવો તો 3 વાગ્યા છે એનો મતલબ 12 પછી 1 2 ને 3 3 થયા ને, તો 12 ને 3 15 PM એવું લખવું પડે 24 કલાકની જો ઘડિયાળ હોય તો. સોરી, તેની અંદર તમારે જો 24 કલાકની ઘડિયાળ હોય તો ખાલી તમારે 12 પછી 13 14 અને 15 વાગ્યા છે એમ લખવું પડે. પણ જો AM PM કહે તો તમારે 3 PM દર્શાવવું પડે, 3 PM દર્શાવવું પડે. તો એ રીતે તમારે આ AM PMનો રાત્રે કોઈ એમ કે રાત્રે 9 વાગે મેં હોમવર્ક શરૂ કર્યું તો એને AM અને PMમાં દર્શાવતો રાત્રિનો સમય એ PMમાં ગણાશે. કોઈ કે મેં સવારે 9 વાગે હોમવર્ક કર્યું તો એને AM ગણાશે. કોઈ કે હું 10 વાગે સવારે ઉઠ્યો, સવારે 10 વાગે ઉઠ્યો તો તેને 24 કલાકની ઘડિયાળમાં બોલો તો સવારે 10 વાગે એટલે શું, ક્યાંથી શરૂ થયેલું, રાતના 11 પછી 1 ગણાય એને 1 AM ગણાય તો 10 ના 10 AM ગણાય અને 24 કલાકની ઘડિયાળમાં પણ તો 10 ગણાશે. તો એ તમારે AM PM. તો આની અંદર ગણિતની જે વાતો છે ને એ તમારે બધી યાદ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને કહું, પેપર અલગ સપ્લિમેન્ટરીમાં લખવાનું છે, ગણિતનું અલગ, બીજા વિષયનું આવે તો અલગ. તમે સપ્લિમેન્ટરી જે બનાવો છો તે કોઈ પણ એવું જરૂર નથી કે બહાર દુકાનમાંથી જ લાવી, તમારા ઘરે રહેલા પેપરમાંથી પણ તમે સપ્લિમેન્ટરી બનાવો. પહેલાં પાના પર મોટા અક્ષરે તમારું ધોરણ, વિષય, નામ એ બધું તમારે લખવાનું અને પછી તે આગળ પેપરની અંદર બાકીનું બધું તમારે પૂરું કરવાનું. એટલે તમે એકદમ છૂટું લખો, પ્રશ્નો વારંવાર ના લખો, પ્રશ્નોની જરૂર નથી, જવાબો લખો. ઘડિયાળ દોરવાની આવે તો ઘડિયાળ તમારે દોરવાની, બરાબર છે. છૂટું લખો, સરસ લખો. અને આ રીતે પરીક્ષાની તૈયારી કરો. બધાને ઓલ ધ બેસ્ટ. જે કંઈ ભણાવ્યું છે તેનું રિવિઝન કરજો. પૂછાય અને ન પૂછાય એની વાત જુદી છે, પણ બધું તૈયાર કરવું એ આપણા માટે અગત્યની વાત છે. ઓલ ધ બેસ્ટ બધાને ફરીને.